પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે એક કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ફેરિયા લોન માટેના આ કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર મહાનગરપાલિકાના સમાજ સંગઠન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરિયા લોન માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે મહાનગરપાલિકા કચેરીના સમાજ સંગઠન વિભાગ ખાતે ખાસ ફેરિયા લોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાંથી આસપાસના વિસ્તારોમાં રહેતા નાના ફેરિયાઓ ઉમટી પડ્યા હતા। આ કેમ્પમાં ફેરિયાઓને 15, 25 અને 50 હજારની લોન આપવામાં આવે છે। મારું નામ શોભલાબેન નરેન્દ્ર દેગામા, હું જુબેલી વ્રજ વાટિકા સોસાયટીમાં રહું છું। આજે અમે અહીં નગરપાલિકા આવ્યા હતા। આજે અમારી મીટિંગ હતી, તો અમને લોન માટે, ફેરિયાની લોન માટે અમને લોન આપે છે આ સરકાર તરફથી। તો અમને આજે ટોકન મળ્યું, અમારું ફોર્મ ભરાઈ ગયું, એને બદલે અમને લોન મળશે અને એ લોન જેમ જેમ પૂરી થશે એમ વધારે અમને ફાયદો થશે। એના માટે હું સરકાર માન્ય માટે આભાર માનું છું કે નવી લોન અમને મળે અને અમારો સરકારનો ખૂબ ખૂબ આભાર। PM સ્વનિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા અંતર્ગત ભારત સરકાર તથા ગુજરાત સરકારશ્રીની સૂચના અનુસાર મહાનગરપાલિકા ખાતે આજરોજ અમે PM સ્વનિધિ મહોત્સવ અંતર્ગત નવા ફેરિયાઓના લોન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરે છે। એના માટે આજે અમે સ્પેશિયલ કેમ્પ રાખેલ છે। એમાં અંદાજિત આજરોજ 50 જેટલા ફેરિયાઓનો આજે અમે નવી લોન ભરવા માટેની કામગીરી કરવામાં આવશે। આ ઉપરાંત આ તમામ ફેરિયાઓને ડિજિટલી પણ એક્ટિવ થાય એ માટે પેટીએમના QR કોડ પણ સાથે આપવામાં આવે છે અને આ પ્રથમ લોન સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ભરનાર લાભાર્થીને 25,000 અને 25,000ની લોન વ્યવસ્થિત ભરનાર લાભાર્થીને 50,000ની લોન મળશે। મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કેમ્પ યોજી અંદાજે 300થી વધુ નાના વેપારીઓની લોન માટે અરજીઓ લેવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।